જ્યારે મોગલો સાથે સંઘર્ષમાં હતા ત્યારે એમના પત્ની અને બાળકો ને એમણે એ વિસ્તારમાં વસતા ડુંગરી ગરાસિયાઓના સંરક્ષણમાં મૂકેલા. તમે જુઓ, જે જાતિઓને વનવાસી કે આદિવાસી તરીકે મુખ્ય પ્રવાસી આપણે આગળ ગણીએ છીએ, તો દેશનો પ્રતિષ્ઠિત રાજવંશ પોતાના બાળકોને કોના ત્યાં મૂકે છે? આ તો આપણને આ બધું સાંસ્કૃતિક રીતે ઉચ્ચ નીચ વાળા ગણાયા છે. તમે જુઓ, એને બીજા કોઈના ત્યાં નથી મૂક્યા. એના સગાવાલા પણ રાજા મહારાજાઓ જ હતા, જાગીરદારો હતા, એના સગોત્રીઓ પણ એ ડુંગરી ગરાસિયાઓના ત્યાં એને મૂક્યા છે. આજે પણ ઉદયપુરનું રાજચિહ્ન જુઓ, કોઈ વાર સિટી પેલેસ જાવ તો એક બાજુ ક્ષત્રિય યોદ્ધો છે ને બીજી બાજુ વનવાસી ડુંગરી ગરાસિયો છે. આના ડુંગરી ગરાસિયાઓ નો આજે પણ રક્ત તિલકની પરંપરા છે કે જ્યારે મેવાડના રાણાને યુદ્ધમાં જરૂર પડી ત્યારે આ લોકો ઉભા છે. આઝાદીના પૂર્વે જ્યારે વિદ્રોહની ચિંગારી, આપણે ભણેલા લોકો એમ માને છે કે આઝાદીનું આંદોલન તો કેવળ અમદાવાદમાં થયું છે કે અમૃતસરમાં થયું છે. તો ખૂબ લોકોએ ગુજરાતમાં આવી બે ત્રણ જગ્યાઓ છે, ગોવિંદ ગુરુનું પંચમહાલની ક્ષેત્ર છે, એવું આ ક્ષેત્ર છે જ્યાં પાલ ચિતરિયાના ક્ષેત્રની અંદર પણ એકત્ર થયેલા વનવાસીઓ પર જે ગોળીબાર થયો છે, જલિયાવાલા બાગ કરતા વધારે માણસો ત્યાં મર્યા છે. પરમ ગઢવાવ કરી જગ્યા છે, અને એ દઢવાની જે જગ્યા છે, કમાલપુર વગેરે મને કીધું હમણાં. કોણ કમાલપુર? તમારા ગામના એક બેન છે જે માહિતી અધિકારી છે. હા, બરોબર. અને એને દઢવા ઉપર પુસ્તક લખ્યું છે, રાષ્ટ્રપતિ એવોર્ડ. હા, એને એના ઉપર પુસ્તક લખ્યું. મને જરા સ્મરણમાં આવ્યું. સોમાભાઈ સારે લખ્યું છે. હા, એના જે બેઝ તૈયાર કર્યો છે તેના સ્થાનિક ટીચર છે સોમાભાઈ. એમને ઓળખું છું. બીજા એક હિરુભાઈ વાણંદ કરીને હતા, એને પણ એ ક્ષેત્ર ઉપર થોડું કામ કર્યું. તો એક ક્ષેત્રની અંદર એ વનવાસીઓનો સંઘર્ષ આપણા ઇતિહાસમાં ભૂલાઈ જવાય છે. એ જે જગ્યાએ બનેલી ઘટના છે ને, એ જગ્યા ઉપર હાલ પણ કોઈ વનસ્પતિ જેવું નથી, એકદમ પેલું આપણે ઓઇલ ના હોય એ ટાઈપનું એ છે. અને હજી જૂના એવા લોકો છે કે હજી બેન્ડમાં વાંકડામાં જૂના કારતૂસના ખોખા, જૂની 303 ના નીકળે હજી પણ ત્યાં, એમ લોકો કહે છે. તો સોરઠની વાત જોઈએ તો સોરઠ પછી અહીંયા એક બહુ સુંદર દોહો સોરઠ માટે વપરાય છે. સોરઠ દેશના સંચયો ન ચડ્યો ગઢ ગિરનાર, ના દાયો દામોદર રેવતી. દામોદર કુંડ અને રેવતી ત્યાં નાયો નહીં, એનો અફળ ગયો અવતાર. આ એની ઉપરનું એક કઈ ક્ષેત્ર થાય છે અહીંયા. આ જે દેખાય છે ને અહીંયા, આ પોરબંદરની અહીંયા એ બરડાનું ક્ષેત્ર છે. આ બાજુ પોરબંદર અને જામનગર જિલ્લાના સંધિકાળ ઉપર બરડો છે. અને એ બરડામાં વીર માંગડાવાળાની એક જગ્યા છે, માણવડ પાસે. અને માંગડાવાળાની વાતમાં એમ આવે છે, માંગડાવાળો ભૂત થઈને એમ કહે છે કે મને દામોદર કુંડમાં મારું તર્પણ કરો તો મારો મોક્ષ થશે. એ આ જગ્યા છે. એ જે જગ્યા એ ત્યાં બરડામાં છે અને આ દામોદર કુંડ છે એનો. હવે એક શબ્દ છે નીલી નાગેર. ઉમાશંકરભાઈએ ચોરવાડ વાડી એક સાચવીસી ઉભરે ગુજરાત મોરી મોરી કરીને કવિતામાં ઉલ્લેખ આવે છે. તો ચોરવાડની આજુબાજુનું જે ક્ષેત્ર છે અહીંયા, આ ગુજરાતનું કોંકણ છે એમ ગણી લો, એટલું સુંદર ક્ષેત્ર છે. ખાવાના પાન પણ ત્યાં ઉગે છે નાગરવેલના, અને કેળા, નાળિયેરી, એટલી સુંદર રડિયામણું જગ્યા છે. જેને કોંકણ જોયું હોય એને કોંકણની યાદ આવી જાય. કોંકણની એક વનસ્પતિ ત્યાં થતી નથી, કોકમ, જે એને જુદા પાડે. કોકમ એ કોંકણની એક કેરેક્ટરિસ્ટિક વનસ્પતિ છે. અને કોકમ એટલે આપણે જે દાળમાં નાખીએ કોકમના ફૂલ વગેરે, એ જ કોકમ. એનું શરબત બહુ સરસ બને કોકમનું. એની નેચરલ ખટાશ હોય છે અને કલર પણ સરસ જાંબલી હોય છે એનો કુદરતી. તો એ નીલી નાગેરમાં કોકમ નથી, બાકી કોંકણની બધી જ વેરાયટી જોવા મળે છે. ત્યાં કેળાની જાત થાય છે, નાના ઇલાયચી કેળા, બહુ નાના હોય અને મીઠા બહુ લાગે. સોનેરી કેળા પણ કહે છે. એ પ્રજાતિ ગુજરાતમાં કેવળ ત્યાં થાય છે. કેટલીક વસ્તુ આપણે ઈચ્છીએ ત્યાં નથી ઉગાડી શકાતી, પણ એ ત્યાં ઉગે છે. હવે અહીંયા વાજા ઠાકર અંબોન ઘર ઘર પદમણા ઘેર, રેટ ખટુકે વાડીએ ભોય નીલો નાગેર. રેન્ટ એટલા બધા ચાલે છે, પાણી જમીનમાં ખૂટતું નથી, ગમે તેટલું ઉલેચીએ તો પણ.
અને એ જગ્યા આ જગ્યા છે ચોરવાડ વાડી. મેં હમણાં તમને કીધું હૈયાના હીરપાઈ હિત ભરી નીતરે ગુજરાત મોરી મોરી રે. એની એટલી બધી એગ્રીકલ્ચર ને બાગાયતી ખેતી છે કે એ હિત ભરી નીતરે એમ લાગે છે. પછી છે ગીર. ગીર એ સોરઠનો ગીરના જંગલનો પ્રદેશ. આમ જંગલ છે, જંગલમાં વસનારી જાતિઓ આજુબાજુના સમાજથી કટ ઓફ હોય. એનું સાંસ્કૃતિક રહેન સહેન પ્રમાણમાં મેદાની વિસ્તારની જાતિઓથી જુદું હોય. પણ અહીંયા ઊંધું છે. જે ગીરમાં રહેનારી માલધારી કોમ છે એ સાંસ્કૃતિક સાહિત્યની દ્રષ્ટિએ આજુબાજુના પ્રદેશ કરતાં વધારે ગહન અને ઉર્મી મર્મી સબર સાહિત્ય રચનારી પ્રજા એ ત્યાં વસે છે. કુદરતને ખોળે જે રીતે વસે છે, જે આજુબાજુ જોવે છે, તો ગીરની આજે પણ એવી ત્યાંની ગઢવીઓની ને પરંપરાઓ છે કે જેમાં ખૂબ સારા કલાકારો રાજભા વગેરે એનું બેઝ ગીર છે. તો એ કલાકારો એ ગીરમાંથી, ગીર માટે શબ્દ વપરાય છે ગાંડી ગીર. પોતાનું નુકસાન કરીને પણ બીજાનું ભલું કરે એ ગાંડી ગીર છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એક શ્લોક આવે છે કે પોતાનું ભલું, પોતાનું નુકસાન ના થતું અને બીજાનું ભલું કરે માણસો. પોતાનું બગાડી ના કરે પણ પોતાનું નુકસાન ના થાય ભલું કરે. પોતાનું નુકસાન કરીને પણ બીજાનું ભલું કરે એ માણસો ભગવાન જેવા છે. પણ કેટલાક માણસો એવા છે કે જેને પોતાનું નુકસાન ના થતું હોય અને પોતાનો ફાયદો ના થતો હોય તો બીજાનું નુકસાન કરે. એને શું કહેવા? સેજ મારે ભૂલ થઈ કહેવાની, હું ફરી કહું તમને. પોતાનો ફાયદો ના થતો હોય તો ભલું કરે એ મનુષ્ય સ્વભાવ. પોતાનું નુકસાન કરી અને પણ પોતાનું ભલું કરે એવા એ દેવતુલ્ય માણસો છે. પોતાનું ફાયદો પણ ના થતો હોય તોય બીજાનું અહિત કરી નાખે. તો ચાણક્ય એમ કહે છે કે આને કઈ ના ભર્તુહરી કહે છે એના શતકમાં કે અહમ ન જાણાવે આને કઈ કેટેગરી મૂકો. મને ખબર નથી પડતી આને ક્યાં મૂકવો કે પોતાનો કોઈ ફાયદો ના થાય તો બીજાને નુકસાન કરે. પણ ત્યાંના લોકો ફાયદો કરે છે. ત્યાં સિંહો અને એના વિશે પણ દોહરાઓ અને અનેક સિંહ દોસ્તીની વાર્તાઓ લખાઈ છે. બીજો છે ગોહિલવાડ, ભાવનગરની આજુબાજુનું ક્ષેત્ર છે. મૂળ ગોહિલો રાજસ્થાનથી ગુજરાતમાં આવ્યા છે. એનો મૂળ આદ્ય પુરુષ સજગજી ગોહિલ, મોકળોજી ગોહિલ છે. એટલે દરિયા ઉપર આણ વર્તાવી અને જે નીચેનો પ્રદેશ છે ઓખા અને ખંભાત નજીકનો અખાતનો, અખાતથી પશ્ચિમ તરફનો એ કિનારો ઉપર ત્યાં ચાંસ બંદર છે, પીરમ ટાપુ છે વગેરે ઉપર એમની એક્સાઇઝ ચોકીઓ હતી અને સમુદ્રી વ્યવહાર ઉપર એ કંટ્રોલ કરતા હતા. મૂળ ગોહિલોની રાજધાની સિહોર છે અને પાછળથી એ ભાવનગર આવે છે. એ રાજધાની ખોડિયાર માતા એની આદ્ય કુળદેવી છે ગોહિલોની. તો એ ગોહિલવાડ છે ભાવનગર. ગુજરાતનું બહુ સમૃદ્ધ અને બહુ સાંસ્કૃતિક રીતે ઉચ્ચ એવું રજવાડું છે. ભાવનગર મહારાજા વગેરે એ લોકો તમે આઝાદીમાં આપી દીધું ને એ તો જાણતા જ હશો, પણ આઝાદી આવ્યા પછી એ મૈસૂરના ગવર્નર હતા. અને એથી બીજી વાત કહું તો પક્ષીઓનો એટલો બધો શોખીન માણસ કે એણે ગીરમાં એક નવી પક્ષીની પ્રજાતિ શોધી છે. તો એ પ્રજાતિનું નામ આજે પણ ધર્મકુમાર સિંહનો રાજાલાલ એવા નામે પ્રાણીસાર પક્ષીવિદો ઓળખે છે. જાતિ અને પ્રજાતિ એનો ભેદ ટૂંકમાં જો સમજીએ તો આપણે માણસ છે ને આફ્રિકાનો માણસ છે ને યુરોપનો માણસ છે. તો માણસ એ જાતિ, પણ આફ્રિકન, યુરોપિયન, ઓસ્ટ્રેલિયન, ઇન્ડિયન એ પ્રજાતિ. તો એ પ્રજાતિના બીજી લક્ષણો ધરાવતા પક્ષીઓ છે, પણ આ એમણે સ્પેશિયલ એક પ્રજાતિ શોધી. એનું નામ એના નામથી આજે ઓળખાય છે. ડોક્ટર સલીમ અલી નામના બર્ડ વોચર એના ખાસ ભાઈબંધ ભાવનગર અહીં મહિનો રોકાય. બીજા એક બહુ મોટા બર્ડ વોચર હતા, એનું નામ હતું પ્રદ્યુમન કંચનરાય દેસાઈ, એના ખાસ મિત્ર. ગુજરાતમાં પંખી મેળો, પક્ષીઓ વિશેના શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકો પ્રદ્યુમન કંચનરાય દેસાઈએ લખ્યા છે. સોમાલાલ શાહ નામનો આપણો એક ચિત્રકાર મહત્વનો, એ ભાવનગર આશ્રિત રહી, એને ખૂબ ચિત્રો દોર્યા છે ત્યાં. તો એ ગોહિલવાડ છે. એને સંસ્કૃત રીતે ગુજરાતને સાચું મહત્વની વાત છે કે ત્યાં બનેલી કોલેજમાં ગાંધીજી ગ્રેજ્યુએટ થયા છે, શામળદાસ કોલેજમાં, અને આ દેશને રાષ્ટ્રપિતા મળે છે. તો એ ભાવનગરનું ઋણ છે. પછી છે સરવૈયાવાડ.
પાલીતાણાની આજુબાજુનું ક્ષેત્ર સરવૈયાવાડ છે. સરવૈયા રાજપૂતોનું ક્ષેત્ર લાઠી અને એ જે દડવા ને એ બધી જાગીરો છે એ સરવૈયાવાડમાં આવે છે. તો અહીંયા આપણા ગુજરાતના સાંસ્કૃતિક વિભાગો આપણે જોયા. એ પછી આજે કેટલીક બીજી વાતો પણ આપણે કહેવાની છે.